એક પતિ પત્ની બહાર ગામ જવાના હતા, 1 વાગ્યાનો ટ્રેનનો સમય. રેલવે સ્ટેશન બહુ નજીક હતું એટલે 12:20 12:25 મિનિટ જેવો સમય થયેલો. પેલી પત્ની છે બેગમાં બધી વસ્તુઓ ને બધી ભરતી હતી. આ ભાઈ છે એમના પતિ, તે થોડી વાર માટે બાજુની અંદર જ લંબાયું તો એમાં ધીમે ધીમે કરતા એમને છે ઝોકું આવી ગયું. એમાંથી નીંદર આવી ગઈ. નીંદર આવી એમાં એમને સપનું આવ્યું. હજી સૂતો છે 12:20 મિનિટે, 1 વાગે એમને બહાર ગામ જવાનું છે ટ્રેનમાં. 5 મિનિટમાં સ્વપ્ન આવ્યું. સ્વપ્નની અંદર એમણે કોઈ બેંક લૂંટી. લૂંટમાં પકડાયો, 10 વર્ષની સજા થઈ, જેલમાં ગયો. જેલમાં એમણે 3 વર્ષની સજા ભોગવી નાખી. આ બધું 12:20 થી માંડી અને 12:45 મિનિટ સુધીમાં. એમાં પાછું એમણે જેલમાં કઈક ગુનો કર્યો. એ બધું સ્વપ્નમાં. એ જેલમાં ગુનો કર્યો તો એમને ચાબુક ફટકારવાની સજા પડી. એક પોલીસમેન આવીને એમને ચાબુક ફટકારવા માંડ્યો. એમાં 10 ચાબુકની સજા હતી. એમાં 3જી ચાબુક પડીને ભરોળ ઉપડી, બચાવો બચાવો કરીને જાગી ગયો. નીંદરમાંથી જાગી. એમની પત્ની બાજુમાં બેઠી હતી, બેગ ભરતી હતી. એમણે કહ્યું શું છે, હમણાં 15 મિનિટ પહેલા સુતાના બચાવો બચાવો ની બૂમ. તો કે ના, મેં બેંક લૂંટેલી, મને 10 વર્ષની સજા થયેલી. બધું થયું હશે નીંદરમાં, પણ તમે સુતા એને હજુ 15 મિનિટ થઈ. અરે પણ મને 10 વર્ષની સજા થયેલી, એમાંથી 3 વર્ષની સજા તો મેં ભોગવી નાખી. તો કઈ ભોગવાયું હોય બધું, એ નીંદરમાં થાય. અરે હમણાં મને ચાબુક પડતા હતા. કશું જ નથી, તમે સુતા છો ઘરમાં. પણ પેલા પતિએ બહુ સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો કે મને 10 વર્ષની સજા પડી હતી, એમાંથી મેં 3 વર્ષની સજા ભોગવી નાખી, હજી 7 વર્ષ બાકી રહ્યા. એ 7 વર્ષની સજા કોણ ભોગવું છું? એમની પત્ની બહુ સહજ પણ વેદાંત રીતે બોલી ગઈ કે જો સૂતા રહ્યા હોત ને તો 10 પૂરા કરવા પડત, પણ વચ્ચેથી જાગી ગયા ને એટલે ઉપરના 7 નીકળી ગયા. એમ જ્યારે વ્યક્તિમાં જાગૃતિ આવે છે ને ત્યારે ગીતાજી કહે છે જ્ઞાનના યજ્ઞમાં બધા જ કર્મો બળીને ભસ્મ થઈ જાય છે.